નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વાઇડ ક્લાસરૂમમાં ફરી એકવાર તમારું સ્વાગત કરીએ છીએ. મિત્રો, તમે જાણો છો કે ભૂગોળની જે વિવિધ વિષય શાખાઓ છે એમાંની એક વિષય શાખા એવી છે કે પૃથ્વી સપાટી પર જીવસૃષ્ટિના વિતરણનો અભ્યાસ કરે છે. હું માનું છું કે તમે સમજી ગયા હશો કે આજે આપણે વાત કરવાના છીએ બાયોજોગ્રાફી અર્થાત જૈવ ભૂગોળની. મિત્રો, 1982માં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ગાંધીનગરમાં ગીર ફાઉન્ડેશન એટલે કે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તરીકે જાણીતી સંસ્થા સમગ્ર ગુજરાતના સમાજને પ્રકૃતિ અને પર્યાવરણ સંદર્ભે જાગૃતિ, તાલીમ અને પ્રશિક્ષણનું કાર્ય કરી રહી છે. આ સંસ્થા મુખ્ય બે પાંખમાં કાર્યરત છે. તેની એક પાંખ સતત સંશોધન અને અભ્યાસનું કાર્ય કરે છે, એટલે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ સંદર્ભના સંશોધનો હાથ ધરાય છે, અને બીજી પાંખ સતત કાર્યરત છે પ્રશિક્ષણ અને અવેરનેસ જનરેશનના કાર્ય માટે. તો મિત્રો, આ સંસ્થાના હાલના ડિરેક્ટર, જેઓ ગુજરાતના એક વન વિભાગના વરિષ્ઠ અધિકારી છે, શ્રી ભરત પાઠક, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેમનું અહીં સ્વાગત કરું છું. પાઠક સાહેબ, છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી આપ ફોરેસ્ટ્રી સાથે સંકળાયેલા છો. સધર્ન ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ કોઈમ્બતુર, સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ કોલેજ બુશનીહાટ તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમી દહેરાદૂન ખાતેની સંસ્થાઓ દ્વારા આપની કારકિર્દી કંડારવામાં આવી છે. 1986માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જેવી પ્રતિષ્ઠિત સર્વિસમાં જોડાયા બાદ આપે ગુજરાત ઇકોલોજી કમિશન અને વન વિભાગના વિવિધ કાર્યક્રમોમાં, જુદી જુદી સંસ્થાઓમાં નેતૃત્વ પૂરું પાડ્યું છે. વાઇલ્ડ લાઇફ કોન્ઝર્વેશન અને વાઇલ્ડ લાઇફ ઇકોલોજી ક્ષેત્રે આપનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. તો પાઠક સાહેબ, આજે આપણે વિદ્યાર્થીઓને બાયોજોગ્રાફીની વાત કરીએ, એની પ્રસ્તુતતાની વાત કરીએ, એના વિષયવસ્તુની વાત કરીએ, અને ખાસ કરીને આજનો આપણો જે મુખ્ય વિષય છે ગુજરાત અને ભારતના બાયોજોગ્રાફિકલ ઝોન્સની વાત કરીએ. તો વાતની શરૂઆત મને લાગે છે કે આપણે બાયોજોગ્રાફી શું છે એનાથી કરીએ તો પ્રસ્તુત રહેશે. જરૂર. આપે શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે ભૂગોળના જે પેટા વિષયો છે એમાંનો એક વિષય છે બાયોજોગ્રાફી, એટલે કે જૈવિક બાબતો માટેની ભૂગોળની માહિતી. અથવા તો એને ટૂંકમાં જો આપણે વાત કરીએ તો પૃથ્વી પર જે સજીવો આવેલા છે તેનું સ્પેશિયલ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે એ લોકો કઈ કઈ જગ્યાએ વિતરિત થયેલા છે અને એમના સમય જતાં, એટલે ભૂતકાળમાં, અત્યારના અને ભવિષ્યમાં શું થવાની શક્યતા છે, એ જે આપણે વિષયને સમજીએ છીએ તે બાયોજોગ્રાફીમાં આવે છે. આપણે બાયોજોગ્રાફીને જ્યારે સમજીએ છીએ તો બાયોજોગ્રાફી જોગ્રાફી સાથે કેવી રીતે રિલેટેડ છે એ માટે જોગ્રાફીની, આપ સૌ જોગ્રાફીના વિદ્યાર્થી છો, આપને આ વિષય માહિતી છે, છતાં પણ આપણે એક વખત આ ડેફિનેશન, આ ટર્મને આપણે સમજી લઈએ. આ ટર્મને સમજી અને આપણે બાયોજોગ્રાફીની ટર્મિનોલોજીને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. હું શરૂઆતની થોડીક સ્લાઇડ દ્વારા આપ સૌને બાયોજોગ્રાફી જે છે, જૈવિક ભૂગોળ છે, તેની વિભાવના, તેના જુદા જુદા પાસાઓ અને વિશ્વ સ્તરે એને કેવી રીતે આપણે સમજીએ છીએ તે વિશે આપણે થોડી વાત કરીશું. એ પછીના ભાગમાં ભારતના સ્તરે કોણે કઈ સંસ્થાએ આ વિષયમાં કામ કર્યું છે અને આપણે ભારત રાષ્ટ્રના સંદર્ભમાં બાયોજોગ્રાફી આપણી શું છે, અને છેલ્લે ગુજરાતના સંદર્ભમાં આપણે ઇકોલોજીકલ રિજિયન્સ અથવા ઇકોઝોન્સ કઈ રીતે આપણે ડિફાઇન કર્યા છે તેની વિશે વાત કરીશ. આપણે જોગ્રાફીની ટર્મ અંગ્રેજીમાં જોઈએ તો ધ ટર્મ જોગ્રાફી ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ જોગ્રાફિયા, મિનિંગ અર્થ ડિસ્ક્રાઇબ ઓર રાઇટ, એટલે ગ્રાફિક ડિસ્ક્રિપ્શન ઓફ અર્થ. એ આપણે એને જોગ્રાફી કહીએ છીએ. અગત્યની બાબત આમાં એ છે કે પૃથ્વીની જમીનનો વિસ્તાર, પૃથ્વીનો જલપ્લાવિત વિસ્તાર, એના જુદા જુદા ફીચર્સ, એના ઇન્હેબિટન્ટ્સ જે ઇન્ક્લુડ કરે છે લિવિંગ ઓર્ગેનિઝમ્સ. ઇન્હેબિટન્ટ્સનો મતલબ ફક્ત આપણે અહીંયા આગળ મનુષ્ય જાત માટે ન કરતા બધા જ પ્રકારના લિવિંગ ઓર્ગેનિઝમ્સ, અને એ પૃથ્વીની સપાટી પર બનતા જુદા જુદા પ્રાકૃતિક બનાવો, આનો જે અભ્યાસ કરીએ છીએ તે આપણે જોગ્રાફી તરીકે જાણીએ છીએ. એ સંદર્ભમાં
હવે આપણે બાયોજોગ્રાફી સમજીએ તો બાયોજોગ્રાફી ઇઝ ધ સ્ટડી ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્પીસીસ સ્પેશિયલી એન્ડ ટેમ્પરલી. એક અંદાજ પ્રમાણે આ પૃથ્વી પર અત્યાર સુધીમાં લગભગ 14 લાખ જાતના સજીવો ઓળખી લેવામાં આવ્યા છે. હવે આ 14 લાખ જાતના સજીવો આપણે ઓળખ્યા છે તે એની મર્યાદા નથી. હજી ઘણું બધું સંશોધન થઈ રહ્યું છે. પ્રત્યેક વર્ષે નવી નવી જાતિ પ્રજાતિ આપણે શોધી રહ્યા છીએ. આ સજીવો પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિમાં એ નિવાસ કરે છે. આપણે જાણીએ છીએ તેમ સમુદ્રના ઊંડાણમાં પણ સજીવો વસે છે, ખૂબ જ ખારા એવા દરિયામાં પણ સજીવો વસે છે, જળપ્લાવિત મીઠા પાણીના જળપ્લાવિત વિસ્તારોમાં સજીવો છે, ઊંચા પર્વતો પર પણ સજીવો છે. તો આ જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિમાં સજીવોનું જે સ્પેશિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ભૌગોલિક રીતે એમનું જે વિતરણ થયેલું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ સજીવોનો એ વિસ્તારોમાં સમય જતાં શું બદલાવ આવે છે એ જે પ્રાકૃતિક બનાવો છે તેનો અભ્યાસ આપણે બાયોજોગ્રાફી તરીકે આપણે જાણીએ છીએ. અને આ બાયોજોગ્રાફિકલ સ્ટડીનો હેતુ શું છે? આપણે એનાથી કેવા વિસ્તારોમાં કેવા સજીવો થઈ શકે અથવા કેવા સજીવો રહેતા હોય છે, એ વિસ્તારોમાં સજીવોમાં કાંઈ ફેરફાર થાય તો તેને આપણે ઇન્ડિકેટર માનીએ કે અહીંના સજીવો, દાખલા તરીકે કોઈ જગ્યાએ માનવ ખલેલને લીધે અથવા માનવ ખલેલ સિવાય વનોની પરિસ્થિતિમાં ફેરફાર થાય તો એને એક આપણે પ્રાકૃતિક બનાવના ઇન્ડિકેશન તરીકે લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા એવું શું થઈ રહ્યું છે કે જેથી કરી અને સજીવોના જે પરિસ્થિતિ છે તેમાં ફેરફાર થઈ રહ્યો છે. અને એ અભ્યાસ જે આપણે કરીએ એનાથી આપણને ખ્યાલ આવે આપણે માનવજાત છે તે હંમેશા ભવિષ્યમાં શું બનવાનું છે અથવા શું બની શકે તેના માટે એક એજ્યુકેશન અથવા તો એને કહીએ કે સંશોધનના આધારિત કાંઈ ને કાંઈ આકલન કાઢવા માગતા હોય છે. અને બાયોજોગ્રાફિકલ સ્ટડી કરવાથી આપણે એ પણ આપણે કરી શકીએ છીએ. એટલે મને લાગે છે કે પાઠક સાહેબ આપણે આપણા વિષયની જે પ્રસ્તુતતા છે એને માટે એવું કહી શકીએ કે આવનારા સમયમાં જે ચેન્જીસ આવે છે, વિદ્યાર્થી મિત્રો એવું બને કે આપણે ક્લાઇમેટ ચેન્જનો જે અભ્યાસ કરતા હોઈએ તો સદીઓ પહેલાં ચોક્કસ વિસ્તારમાં જે જીવસૃષ્ટિ હતી એમાં શું ચેન્જીસ આવ્યા છે. માણસજાતની પ્રગતિ અને વિકાસ સાથે માણસજાતમાં ચેન્જીસ આવે એ બહુ સ્વાભાવિક છે, પણ જ્યારે જીવસૃષ્ટિ જે સંપૂર્ણપણે કુદરતી પરિસ્થિતિ પર આધારિત છે એમાં જ્યારે ચેન્જીસ આવે છે તો એ ચેન્જીસને આપણે સૂચક તરીકે, ઇન્ડિકેટર તરીકે લઈ અને આપણી માનવ ખલેલથી આ પરિવર્તન આવી રહ્યા છે કે માનવ ખલેલ વગર આ પરિવર્તન આવ્યા છે એવી જાતના અભ્યાસો મને લાગે છે એના દ્વારા કરી શકીએ. એટલે બાયોજોગ્રાફી ભણવાનું મુખ્ય આશય અથવા એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આવનારા સમયમાં જે પણ કાંઈ પરિવર્તનો પૃથ્વી સપાટી પર થાય તેને માટે આ એક મહત્વનો અભ્યાસનો વિષય બને છે. આ ઉપરાંત આ સજીવ સૃષ્ટિ જે પરિસ્થિતિકીય વ્યવસ્થા છે તેમાં અસ્તિત્વ ધરાવે છે, એટલે કે ઇકોસિસ્ટમ્સમાં અસ્તિત્વ ધરાવે છે, તે આપણા માટે લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. માનવજાતનું જે આધાર છે, એનું અસ્તિત્વનો આધાર છે તે આ લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. એટલે માનવ અસ્તિત્વ માટે પણ આપણે આ લાઈફ સપોર્ટ સિસ્ટમ જે આપણે બાયોજોગ્રાફી દ્વારા સારી રીતે સમજી શકીએ છીએ તેનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે જે જુદી જુદી શૃંખલાઓ આપણે કહીએ છીએ વિજ્ઞાનના વિષયોમાં, જુદી જુદી સાયકલ્સ જે કહીએ છીએ તે બધી કેવી રીતે માનવ જીવન સાથે સંકળાયેલી, જીવસૃષ્ટિ સાથે સંકળાયેલી છે એ સમજવાનો પણ એક મુખ્ય ઉદ્દેશ્ય બાયોજોગ્રાફીના અભ્યાસનો છે. બાયોજોગ્રાફી છે એ જોગ્રાફી માટે પણ એ સાચું છે અને બાયોજોગ્રાફી માટે પણ સાચું છે. એ એક આઇસોલેટેડ વિષય નથી, એ એક સિન્થેટિક સાયન્સનો વિષય છે જે મલ્ટીડિસિપ્લિનરી વિષય છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે મલ્ટીડિસિપ્લિનરી અથવા તો ઇન્ટરડિસિપ્લિનરી એમાં કામ થાય છે, જેમાં જિયોગ્રાફી, બાયોલોજી, સોઇલ સાયન્સ, જીઓલોજી, ક્લાઇમેટોલોજી, ઇકોલોજી અને ઇવોલ્યુશન આ જાતના વિષયોનું જ્ઞાન જરૂરી છે. આ બધા જ વિષયોની માહિતીની સાથે આપણે જ્યારે સજીવોનું વિતરણ, સજીવોના
ઉત્ક્રાંતિ, સજીવોના થતા ફેરફાર, ઇકોસિસ્ટમમાં થતા ફેરફાર, એનો અભ્યાસ જ્યારે કરીએ તો આપણને એ સિન્થેટિક સાયન્સના સ્વરૂપે આપણે બાયોજોગ્રાફીનો અભ્યાસ કરતા હોઈએ છીએ. આ અભ્યાસનો જે રિલેવન્સ છે કે આપણે શા માટે આનો અભ્યાસ કરવો જોઈએ. સર, મેં આગળની સ્લાઇડમાં કીધું તે પ્રમાણે સર્વાઇવલ ઓફ ઓર્ગેનિઝમ્સ including man depends on natural resources and processes. Natural ecosystems acts as life support system. હવે આ જે મેં વાત કરી લાઈફ સપોર્ટ સિસ્ટમ છે, જીવનનો આધાર છે, એ આપણી પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સ્વરૂપે છે. અને જ્યોગ્રાફી અથવા તો કોઈ બાયોજોગ્રાફી આપણને એ સમજાવે છે કે આ જુદા જુદા સમયે જુદા જુદા વિસ્તારમાં તેનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે, નેચરલ રિસોર્સિસનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે, જુદા જુદા ફીચર્સ અને પ્રોસેસીસ જે ઇકોસિસ્ટમના પ્રોસેસીસ છે એ કેવી રીતે થઈ રહ્યા છે તે આપણે સમજી શકીએ છીએ. અને એ સમજવાથી આપણે આપણા અસ્તિત્વ માટે અને આપણે જેના પર આધાર રાખીએ છીએ તેવી ઇકોસિસ્ટમના અસ્તિત્વ માટે આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત બાયોડાયવર્સિટી, આપણે જો એક માનવ સમાજના અસ્તિત્વ માટે વાત કરીએ તો બાયોડાયવર્સિટી, વોટ ઇઝ બાયોડાયવર્સિટી? બાયોડાયવર્સિટી છે એ વિવિધ જાતિ પ્રજાતિ જે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે અને તેની વેરિએબિલિટી. આનું પ્રમાણ જાણવા માટે પણ આપણે બાયોજોગ્રાફી સમજવું જરૂરી છે. ટૂંકમાં જો હું વાત કરું તો વેરાયટી એન્ડ મેઝર ઓફ વેરિએબિલિટી ઓફ બાયોલોજિકલ એન્ટિટીઝ એટલે કે ઇકોસિસ્ટમ્સ, સ્પીસીઝ અને જીન્સ, એની જે વેરાયટી છે તે બાયોડાયવર્સિટી સ્ટડી છે. અને બાયોડાયવર્સિટીનું જે ડિસ્ટ્રીબ્યુશન, સ્પેશિયલ ડિસ્ટ્રીબ્યુશન છે તે બાયોજોગ્રાફિકલ સ્ટડી છે. સ્ટડી ઓફ બાયોડાયવર્સિટી હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ બાયોલોજિકલ રિચનેસ ઓર લેક ઓફ રિચનેસ, વેરાયટી ઓફ ઇકોલોજિકલ સર્વિસીસ, રિઝિલિયન્સ ઓફ નેચરલ ઇકોસિસ્ટમ્સ. ઘણી વખત પ્રાકૃતિક પ્રકોપને કારણે કોઈ ઇકોસિસ્ટમને નુકસાન થાય છે, પણ એ ઇકોસિસ્ટમ ફરી પાછી પોતાના રિઝિલિયન્સ, જે આંતરિક શક્તિ છે તેના કારણે એ રિસ્ટોર થાય છે. તો એના વિશે પણ આપણને માહિતી મળે છે. સસ્ટેનેબિલિટી, આ ઇકોસિસ્ટમ અથવા તો આપણા જે જૈવિક સંસાધનો છે તે કેટલા લાંબા સમય સુધી ટકી શકવાના છે તેની માહિતી પણ આપણને એના બાયોજોગ્રાફીના સંદર્ભથી આપણને મળે છે. બાયોજોગ્રાફી વિશે આપણે આટલું, એની જે વિભાવના વિશે એટલું સમજ્યા પછી આપણે એક નજર કરીએ બાયોજોગ્રાફી જે અભ્યાસ છે એ કેટલા પ્રકારના છે. તો પહેલો છે તે હિસ્ટોરિકલ બાયોજોગ્રાફી એટલે કે બાયોજોગ્રાફી જૈવ ભૂગોળનો ઇતિહાસ. બીજો છે ઇકોલોજિકલ બાયોજોગ્રાફી, ઇકોસિસ્ટમનું ડિસ્ટ્રીબ્યુશન પૂરા વિશ્વમાં કેવી રીતે છે તેનો અભ્યાસ. અને ત્રીજું કન્ઝર્વેશન બાયોજોગ્રાફી. આ જે હિસ્ટોરિકલ બાયોજોગ્રાફી અને ઇકોલોજિકલ બાયોજોગ્રાફીની માહિતી આપણને મળે પછી આપણે આપણા જૈવિક સંસાધનોનું કન્ઝર્વેશન કેવી રીતે કરવું, એ કન્ઝર્વેશન કરવા માટેનો જે અભ્યાસ છે તે કન્ઝર્વેશન બાયોજોગ્રાફી. આપણે જ્યારે ભારતના સંદર્ભમાં બાયોજોગ્રાફીની વાત કરીશું ત્યારે આપને હું એ ફરી આ વિષય ઉપર થોડી વાત કરીશ કે ઇકોલોજિકલ બાયોજોગ્રાફી અને કન્ઝર્વેશનને કેવી રીતે આપણે સાંકળી રહ્યા છીએ. મને લાગે છે પાઠક સાહેબ કે 19મી સદી સુધી બાયોજોગ્રાફી એક સ્વતંત્ર વિષય શાખા તરીકે અસ્તિત્વમાં નહોતી. પણ મિત્રો, તમને નવાઈ લાગશે કે એક બ્રિટિશ પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી થયા આલ્ફ્રેડ રસેલ વોલેસ, અને એમણે ઓસ્ટ્રેલિયાથી શરૂ કરી અને સાઉથ ઇસ્ટ એશિયા અને એમેઝોન નદીના વિસ્તારો જે છે એની વચ્ચેના જીવસૃષ્ટિની બાયોડાયવર્સિટીનો અભ્યાસ કર્યો. અને એ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ થયો કે ત્યારબાદ બાયોજોગ્રાફી એક સ્વતંત્ર વિષય શાખા સાથે અસ્તિત્વમાં આવ્યું. એટલે આ વિષય શાખા બહુ જૂની નથી. 19મી સદીના મધ્યભાગથી લગભગ અંત સુધીમાં આ વિષય શાખા સ્વતંત્ર વિષય શાખા તરીકે અસ્તિત્વમાં આવી છે. અને મિત્રો, તમે પાઠક સાહેબે વાત કરી એ રીતે ભૂગોળની આવી વિષય શાખા છે કે જે બાયોલોજી, ઇવોલ્યુશન સ્ટડીઝ, ક્લાઇમેટોલોજી, સોઇલ સાયન્સ સાથે સંકળાયેલી વિષય શાખા છે. એટલે બીજા વિષય શાખાઓ કરતાં આ વધારે સાયન્ટિફિક વિષય શાખા છે. અને મને એવું લાગે છે કે આજના સમયમાં જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે અને સમગ્ર સૃષ્ટિ, વિશ્વ જ્યારે સતત આ પ્રશ્નથી ચિંતિત છે પર્યાવરણ જાગૃતિના સંદર્ભે, પર્યાવરણ સંરક્ષણના સંદર્ભે, ત્યારે મને લાગે છે કે આ વિષય શાખાનું રેલેવન્સ એક બીજી રીતે પણ વધી જાય છે. ડેફિનેટલી. તો પાઠક સાહેબ, આપણે
નેક્સ્ટ વાત મને લાગે છે કે આ કરી શકીએ. આ 3 પ્રકારના જે બાયોજોગ્રાફીના ઉદ્દેશ્યો છે અને એને આધારે આ 3 મુખ્ય શાખાઓ થાય છે: હિસ્ટોરિકલ બાયોજોગ્રાફી, ઇકોલોજીકલ બાયોજોગ્રાફી અને કોન્ઝર્વેશન બાયોજોગ્રાફી. તો એ પછી આપણે વિદ્યાર્થી મિત્રોને વાત કરીએ. એક આ બાબતે કહી દઉં કે જ્યારે આ ત્રણેય વિષય શાખા, અને કદાચ પ્રશાખા શબ્દ હું વાપરી શકું એના માટે, કારણ કે બાયોજોગ્રાફી જો વિષય શાખા છે તો એના આ હિસ્ટોરિકલ બાયોજોગ્રાફી, ઇકોલોજીકલ બાયોજોગ્રાફી અને કોન્ઝર્વેશન બાયોજોગ્રાફી એ એની પ્રશાખાઓ થાય. એ બધા જ ત્રણે ત્રણ પ્રશાખામાં આપણે શેનો અભ્યાસ કરીએ છીએ? આપણે અભ્યાસ કરીએ છીએ ફાઇટોજિયોગ્રાફી, એટલે કે આપણી જે વનસ્પતિ જે પ્લાન્ટ્સ આપણા છે, પ્લાન્ટ્સનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે તેનો અભ્યાસ કરીએ છીએ. તે જ રીતે ઝૂ જિયોગ્રાફીનો આપણે અભ્યાસ કરીએ છીએ કે આપણા એનિમલ્સનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે. જ્યારે ઇકોસિસ્ટમનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ બધા ઇન્ટરકનેક્ટેડ છે, કારણ કે પ્લાન્ટ્સ ઉપર એનિમલ્સ નભે છે. પ્લાન્ટ્સ છે તે ક્લાઇમેટ અથવા તો સોઇલ અને જીઓલોજીકલ જે સ્ટ્રક્ચર્સ છે તેના ઉપર નભે છે. તો જ્યારે બાયોજોગ્રાફીનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ફાઇટોજોગ્રાફી અને ઝૂ જોગ્રાફીનો ખાસ આપણે અભ્યાસ કરીએ છીએ. હિસ્ટોરિકલ બાયોજોગ્રાફી વિશે ટૂંકમાં વાત કરીએ તો એ આપણને આપણી અત્યારની પરિસ્થિતિ આવી શા માટે છે, જૈવ ભૂગોળની જે પરિસ્થિતિ છે અત્યારની એવી શા માટે છે તે આપણને આપણે હિસ્ટોરિકલ બાયોજોગ્રાફીથી જાણી શકીએ છીએ. અને અંગ્રેજીમાં એને હિસ્ટોરિકલ બાયોજોગ્રાફી ઇઝ કોલ્ડ પેલિયોબાયોજિયોગ્રાફી એન્ડ સ્ટડીઝ ધ પાસ્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્પીસીસ. એટલે ભૂતકાળમાં સ્પીસીસનું ડિસ્ટ્રીબ્યુશન કેવું હતું ને અત્યારના કેવું છે, અને હવે જે એમાં ફેરફાર થયા છે તે શા માટે થયા છે, એ બાબત જે આપણે સમજીએ છીએ તે હિસ્ટોરિકલ બાયોજોગ્રાફીથી સમજીએ છીએ. એટલે મને લાગે છે પાઠક સાહેબ, જ્યારે આપણે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટની એટલે ખંડ પ્રવાહનના સિદ્ધાંતની વાત કરીએ અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો થાય કે ઓસ્ટ્રેલિયા જે કેવો ભૂમિખંડ કેમ રહે છે કે જ્યાં બહુ વિશિષ્ટ પ્રકારની જીવસૃષ્ટિ છે,